ગાંગડી ગામના યુવાનો પહોંચ્યા પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીએ, પ્રદૂષણ મુદ્દે આવેદન પાઠવ્યું। ભાવનગર રિજનલ કચેરીને ધાંધળી ગામના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ગામમાં આવેલી રી-રોલિંગ મિલ ફેક્ટરીઓમાંથી મોટા પ્રમાણમાં ધુમાડા અને પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ગામ લોકોના જણાવ્યા મુજબ આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પ્રદૂષણના કારણે ગામના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે। સ્થાનિકોના કહેવા મુજબ બાળકો, વૃદ્ધો અને અન્ય લોકોને શ્વાસ સંબંધિત તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ ખેતીના પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે। ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે। ગામ લોકોએ સંબંધિત તંત્રને પ્રદૂષણ મુદ્દે કડક કાર્યવાહી કરી ગામજનોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। અમે ગાંગડી ગામ સિહોર તાલુકો અને ભાવનગર જિલ્લો એટલે ગાંગડી ગામથી રજૂઆત કરવા આવ્યા છીએ। ગુજરાત કંટ્રોલ પોલ્યુશન બોર્ડની ઓફિસ છે। અમે આજથી 2 મહિના પહેલાં રજૂઆત કરેલી છે, અરજી આપેલી છે, પણ એ લોકોએ કંઈ આપણને કોઈ કામનું નિવારણ આપ્યું નથી। તો આજે અમે બીજી વાર અહીંયા આવ્યા છીએ, પણ સાહેબ હાજર છે નહીં એવું એ લોકોએ કીધું છે। હવે આગળની કાર્યવાહી સાહેબ આવશે પછી અમે સાહેબની કાંઈ જવાબ લઈશું। જેમાં આપણે ગાંગડી ગામમાં ગાંગડી, બગલાણા અને નેસડા આ 3 ગામ વચ્ચે 78 જેટલી મિલ આવેલી છે। બધી જ મિલમાં ફિલ્ટર પ્લાન્ટ છે, એકે મિલમાં ફિલ્ટર પ્લાન્ટ ચાલુ રહેતો નથી અને બધો ઝેરી ધુમાડો બહાર કાઢે છે। પ્રદૂષણ એટલા પ્રમાણમાં છે કે જ્યારે દિલ્હીમાં પ્રદૂષણ આઈટી હોય એટલો આઈટી અહીંયા જોવા મળે છે। રાતે 10 વાગ્યા પછી તમે આવો તો ખબર પડે કે અહીંયા કેટલું પ્રદૂષણ છે।